તો કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે પવિત્ર દિવસ, અધિક માસનો છેલ્લો દિવસ છે અને આજે છે અમાસ. અમાસ. તો સોમવતી અમાસ અમે લાઈક લોકો 3 વર્ષ પછી જ આવતી હોય છે સોમવતી અમાસ ઇન લાઈક અધિક માસમાં. આમ તો જનરલી આવતી જ હોય છે હા, પણ અધિક માસમાં 3 વર્ષે આવે છે. તો અમે લોકો આવ્યા છીએ મંદિરે શંકર ભગવાનના, મતલબ મિન્ટો ટેમ્પલ ને. હા, તો ઓસ્ટ્રેલિયા સિડનીનું સૌથી મોટું છે આ, મતલબ હિન્દુ ટેમ્પલ છે મિન્ટો મંદિર. તો અહીંયા શંકર ભગવાનનું, તો આજે શંકર ભગવાનના મંદિરે શું કહેવાય, બસ આવું જ તું. તો અમે આવી ગયા અત્યારે મિત્રો. તો હું તમને મંદિર બતાવું છું, તમે વિડીયોમાં બન્યા રહેજો. હા જુઓ, સ્ટાર્ટિંગમાં જ આ છે, બહુ મસ્ત જુઓ, બરાબર છે ને. હવે અમે અંદર જઈએ. કઈ બાજુથી જવાનું છે? તો આ સાઈડથી મિત્રો એટલી જોરદાર શંકર ભગવાનની મૂર્તિ છે, હું તમને બતાવું. તો મિત્રો કરી લો દર્શન તમે. આ બધા છે ને અહીંયા જ્યોતિર્લિંગ છે, બારે બાર જ્યોતિર્લિંગ છે. જો આ ઓમકારનાથ, મહાકાલેશ્વર છે અને આ બાજુ છે સોમનાથ છે, કેદારનાથ, બધા કૃષ્ણેશ્વર. તો બધા છે અહીંયા જ્યોતિર્લિંગો છે અને આ બાજુ બી છે. તો મિત્રો તમને બી ઘરે બેઠા બેઠા આ મંદિરના દર્શન કરવા મળે છે, તો તમે દર્શન કરી લો. જુઓ, અહીંનું મંદિર એટલું મસ્ત છે, એકદમ શાંતિ લાગે. તમે જુઓ, નવગ્રહ છે. આ નવગ્રહ છે, નવગ્રહ સ્ત્રોતમ. પછી હું તમને ત્યાં બી બતાવું છું. આ બી છે. આ બીજો અહીંયા મસ્ત છે. અને બસ અમે આ બાજુ છે. આ જો આ છે ભુવનેશ્વરી માતા. અને આ બાજુ બી છે. મિત્રો તમે ખાલી મંદિર જુઓ. મેં કીધું હું તમને બતાવી દઉં વ્લોગમાં. વિનાયક આ છે સિદ્ધિવિનાયક. સિદ્ધિ વિનાયક. જુઓ મિત્રો, દર્શન કરો. સિદ્ધિ વિનાયક છે, દર્શન કરી લો. ગણપતિ દાદાના. તો મિત્રો અંદર તો ફોન અલાઉડ નથી, પણ અંદર અમે દર્શન કર્યા જલારામ બાપાના. અંબેમાં જલારામ બાપાને મળીને આજે એવું લાગ્યું કે હું પર્થમાં આવી ગઈ છું એમ, ખરેખર. અને જો આ મંદિર અંદર બહુ મસ્ત બધા જ છે. શંકર ભગવાન, સરસ્વતી અંબેમાં છે, હનુમાન દાદા છે, બધું જ. શિવલિંગ છે આપણે શંકર ભગવાનનો. એટલે હવે અમે છે ને બહાર જઈએ છીએ. અહીંથી જવું છે પેલી બસ. જો સામે બજરંગ. દિવસે આવ્યા હોત મિત્રો, પણ અમારા આવતા આવતા અમે પછી નક્કી કર્યું સાંજે. કાળ ભૈરવ છે. અને જો આ મસ્ત છે. હવે આપણે નીકળીએ બહાર. હું તમને બતાવું. અમારે અચાનક ડિસાઈડ થયું આવવાનું. નહીં તો મિત્રો દિવસે શિયાળો ચાલે છે ને, તો 4 વાગે તો ખતરનાક ઠંડી જ ખતરનાક છે. મિત્રો આખું મંદિર આવું છે, આ ટાઈપનું. જુઓ તમે અંદર. અમે અંદર ગયા હતા તો જુઓ, બજરંગ બલીની મોટી મૂર્તિ છે અહીંયા. તો જોઈ શકો છો મિત્રો, જોરદાર મોટી મૂર્તિ છે ને. દર્શન કરી લો તમે બજરંગ બલીના. પવનપુત્ર હનુમાન અમને અહીં મળી ગયા છે ઓસ્ટ્રેલિયામાં, સિડનીમાં. એ બી અધિક માસના પવિત્ર દિવસ ઉપર. આજે છેલ્લો દિવસ છે અધિક માસનો, તો દર્શન કરી લેજો તમે બધા. અને આ જુઓ કેટલી ચોખ્ખાઈ છે મંદિરમાં. જો આ છે મંદિર. અંદર મિત્રો અલાઉડ નથી એટલે મેં તમને નથી બતાવ્યું. અને હવે દર્શન કરો. હર હર મહાદેવ લખી દેજો બધા કોમેન્ટમાં મિત્રો. જોઈ લો. મહાદેવ ત્રિકલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ચતુરાયુધમ ત્રિજન્મ પાપમ સંહાર્કિક બિલ્વમ શિવાર્પણમ. દર્શન કરી લેજો શંકર ભગવાનના. પ્લીઝ કોમેન્ટમાં જય ભોલે કે હર હર મહાદેવ લખજો કોમેન્ટમાં. યસ, બહુ જ મસ્ત. બહુ તમને અહીંયા આવીને કંઈક અલગ જ અનુભૂતિના. તો આ છે શંકર ભગવાન. હવે જુઓ આ બાજુ, એટલે મતલબ ટૂંકમાં ત્યાં હનુમાન દાદા છે, અહીં શંકર ભગવાન. એટલે અંદર બધી એમની મૂર્તિ છે અંદર. એટલે અંદર અલાઉડ નથી, પણ અહીંયા અમે લોકો પછી અહીંયા જો અહીંથી એન્ટ્રી છે.
તો હવે પાર્કિંગ પેલી બાજુ શું છે ખબર નહીં, જઈએ. ફાન્સી મારું તો મિત્રો તમે ત્યાં પેલી મોતીના દર્શન કરી લીધા. હવે પ્રતિક કંઈક બોલો. બહુ જ મને એવું થયું કે ઇન્ડિયામાં ફીલ લાઈક ઇન્ડિયા જેવું ફીલ થઈ ગઈ કે હું ઇન્ડિયામાં જ આવ્યો છું મંદિરે. કેમ કે શિવ મંદિરે ને લાઈક બધા જ હનુમાનજી મંદિરે બહુ જ મસ્ત ભાવુક થઈ ગયો. અને આ ઇન્ડિયન માટે બહુ જ બેસ્ટ કલ્ચરલ મંદિર છે. આવું જ જોઈએ ને, આપણે નેપાળી લોકો હા વધારે એ તો આવે આ લોકો નેપાળી, પણ હા સિડનીથી અરાઉન્ડ 40 કિલોમીટર્સ દૂર છે લાઈક પેરામેટાથી. તો અરાઉન્ડ 1 અવરનું ડ્રાઇવિંગ છે. પણ બહુ જ મંદિર મસ્ત છે, ગમ્યું. પાર્કિંગની વ્યવસ્થા બી એટલી બધી છે કે તમે પાર્ક કરી શકો છો. અને આ વિડીયો સિડનીમાં રહેતા હા તમામ મિત્રોને શેર કરજો. અને પ્લીઝ કોમેન્ટમાં જય ભોલેનાથ ઓર હર હર મહાદેવ લખજો. બસ આજનો વિડીયો અમે અહીં આગળ ફિનિશ કરીએ છીએ. જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર યુટ્યુબ ચેનલ મિત્રો નવા કંઈક કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. મહાદેવ બધાને ખુશ રાખે. જય ભોલેનાથ.